અન્ન બચાવો જીવ બચાવો અભિયાનના પ્રેરક એવા સુરત સામાજિક કાર્યકર નિલેશ ધીરુભાઈ જીકાદરા તથા તેની ટીમ દ્વારા બારડોલી લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ પૂર્ણાગામ, કારગિલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા તથા સરથાણા એરિયાની અલગ અલગ સોસાયટીમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સાયકલ રેલી તથા ટ્રાફિક સિગ્નલ પર પ્લેકાર્ડ્સ બતાવીને લોકોમાં મતદાન વિશે જાગૃતિ આવે તે હેતુથી પ્રેરણાદાયક આયોજન થયું હતું. આગામી 7મી મેને મંગળવારે સમગ્ર ગુજરાતમાં લોકસભાનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે વધુમાં વધુ લોકો મતદાન કરે તથા વિશ્વની સૌથી મોટી એવી આપણી ભારતની લોકશાહીના પર્વની ઉજવણી કરે તેવા હેતુથી અલગ અલગ જનજાગૃતિના સૂત્રો લખેલા પ્લેકાર્ડ સાથે સાયકલ રેલી તથા ટ્રાફિક સિગ્નલ પર લોકોને પ્લેકાર્ડ્સ બતાવીને લોકજાગૃતિ લાવવા અનોખો અને પ્રેરણાદાયક પ્રયાસ થયો હતો. આ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત બતાવેલા પ્લેકાર્ડ્સમાં વિવિધ પ્રકારના પ્રેરણાદાયક સૂત્રો જેવા કે જો ઈચ્છતા હોય જળવાઈ રહે તમારું સન્માન તો અચૂક કરો મતદાન, જો કરવું હોય રાષ્ટ્રનું ઉત્થાન તો અચૂક કરો મતદાન, લોકશાહીના જતન માટે કરો મતદાન, વતન માટે મત છે લોકશાહીની તાકાત તો આપણે કેમ રહીએ બાકાત, જો નહીં બગાડો આંગળી તો લોકશાહી થશે પાંગળી, જો અસ્તિત્વનું હોય અભિમાન તો અચૂક કરો મતદાન, જો દેશ પ્રત્યે હોય સન્માન તો અચૂક કરો મતદાન. તમારી 10 મિનિટ દેશના સ્વાભિમાન માટે, ચૂંટણીમાં મતદાન માટે, જીવન ઘડતર માટે, ગીતાસાર રાષ્ટ્ર ઘડતર માટે, મતાધિકાર બનવા લોકશાહીના ભાગ્ય વિધાતા, ચાલો બનીએ જાગૃત મતદાતા. મતદાન આપણો હક જ નહીં ફરજ પણ છે. જો તમે ઈચ્છતા હો તમારી દરેક સમસ્યાનું સમાધાન તો અચૂક કરો મતદાન, રાષ્ટ્ર નિર્માણમાં આપો યોગદાન, તમે પણ કરો અચૂક મતદાન વગેરે જેવા પ્રેરણાદાયક સંદેશાઓ લોકોને આપ્યા હતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.